सुरासुरा सेवितपाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यथुवाचि मे सदा वसुदेव सुतं देवं कंसचाणुरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुल्लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवम्। ईसाई धर्मशास्त्र में क्रिश्चियन थियोलॉजी में एक बात आवे छे। एक युवान छोकरी एक युवकना प्रेम में पड़ी। वन साइडेड एफेर। छोकरी प्रेम कर्या करे, छोकराना ध्यान में नहीं अने 6-12 महीनानो गाळो वीती गयो। ए दरमियान ए छोकराना लग्न बीजी छोकरी जोड़े थई गया અને બધી જ વાતો મનની મનમાં રહી ગઈ અને છોકરાનો કંઈ વાક પણ નહીં હતો, કારણ કે આ છોકરી મને ચાહે છે તેને ખબર જ નહીં. મનોમન પ્રેમ કર્યા કર્યો અને પછી બીજે થઈ ગયું એટલે બહુ અકળામણ થઈ, વ્યગ્ર બની ગઈ, વ્યાકુળ થઈ ગઈ અને ખબર નહીં કંઈક વિચિત્ર મનોભાવ પેદા થયા કે આ છોકરો જો મને નહીં મળ્યો તો હવે કોઈનો જ નહીં થવો જોઈએ, એ કેમ સુખી થાય છે તો હું જોઈ લઈશ. છોકરાના કોઈ જ દોષ વગર આના મનમાં ઘૃણા, નફરત, તિરસ્કાર નિર્માણ થઈ ગયો. પ્રેમનું પ્રતિ સ્વરૂપ તિરસ્કાર જ છે. આત્યંતિક પ્રેમ એ જ માણસ કરતો હોય છે અને આત્યંતિક દ્વેષ પણ પછી એ જ માણસ કરવા લાગે છે. અને પરિણામે આ છોકરીએ, જે છોકરી આ છોકરા જોડે પરણી છે એનું ચારિત્ર્ય હનન કરવાની શરૂઆત કરી. કેવી છોકરીને ભણ્યો છે, ઠેકાણા વગરની છે, સાવ ચાલુ છે, 5-10 છોકરાઓ જોડે એને મેં ફરતા જોઈ છે અને હવાને ફેલાતા વાર લાગે નહીં અને સાચી વાતો કરતાં ખોટી વાતો જલ્દી ફેલાય. રોગને ફેલાતા વાર લાગતી નથી. તંદુરસ્તી માટે ઘણા યોગાસન કરવા પડે પણ રોગનો ચેપ પોતાની મેળે લાગે. ટીબી થયેલા પેશન્ટ પાસે તમે એના સાનિધ્યમાં બહુ રહો તો ટીબી લાગુ પડી જાય, પણ પહેલવાનની પાસે બેસવાથી પહેલવાન થવાતું નથી. હું હંમેશા કહું, સુભાષિતો, ગીતો, શ્લોકો, કવિતાઓ, સારી વાતો શીખવાડવી પડે છે. ગાળ બધાને વગર શીખવાડે આવડે છે. તેથી ખરાબ વાતોનો પ્રસાર થાય, સારી વાતોનો થોડો પ્રચાર કરવો પડે, એમાં મહેનત પડે. ત્યારે એક અફવા સમાજમાં ફેલાઈ ગઈ અને લોકોને રસ પણ પડે અને પછી દરેક થોડું થોડું ઉમેરીને બોલે. આવી રીતનો સમાજમાં કેમ પોલ્યુશન થાય છે વૈચારિક. અને ચારે બાજુ જ્યારે વાત ફેલાઈ ગઈ ત્યારે છોકરાના કાન પર પણ આવી કે આ છોકરી બરાબર નથી ને ચરિત્રહીન છે ને આવી છે ને તેવી છે ને. છોકરાને પણ એમ થયું કે આટલા બધા માણસો બોલતા હોય તો ખોટું ન હોય, પણ આટલા બધા માણસો સુધી પહોંચાડનાર એક જ માણસ છે, જલ્દી ધ્યાનમાં ના આવે. તમારો એક તેજોદ્વેષી માણસ તમારું ચારિત્ર હનન કરીને સમાજમાં એવું ઉટપટાંગ વાતાવરણ સર્જે કે એમાંથી બહાર આવતા વર્ષો જાય. અફવા છે ને વગર પાંખે ઉડે છે. સાચી વાતને પગ છે અને અફવાને પાંખ છે. પગથી ચાલતા વાર લાગે, પાંખથી ઉડતા ગમે ત્યાં માણસ પહોંચી જાય. તેથી ચારે બાજુ અફવા ફેલાઈ ગઈ. એના પતિના કાન ઉપર પણ આ બધી વાતો આવી. વેમ નિર્માણ થઈ ગયો. શંકાનો કીડો બહુ ભયંકર હોય છે. તેથી પતિને પણ પોતાના પત્ની માટે ડાઉટ નિર્માણ થવા લાગ્યો કે ચારે બાજુ વગોવાય છે, બધા જ લોકો આવું બોલે છે, ત્યારે કંઈક તો હોવું જોઈએ. ભીત વગર ચિત્ર નીકળતા નથી, પણ એવા વિચિત્ર માણસો હોય છે વગર ભીતે ચિત્ર કાઢે છે, એ લોકોને ખબર નથી. બધી જ જૂની પ્રસ્થાપિત કહેવતોને પણ ખોટી પાડવાનો વિકાસ થયો છે માણસનો. આપણામાં એક કહેવત છે, ભીત વગર ચિત્ર દોરાય નહીં, ચિત્ર નીકળે નહીં અને ફલક જોઈએ તો ચિત્ર થાય. પણ હવે માણસો એટલા બધા આગળ ગયા છે અને એટલા વિચિત્ર થયા છે કે હવામાં પણ ચિત્ર બનાવે છે. અને અફવા એટલે હવામાં એલું ચિત્ર.
ફેલાવી દેવાનું, ચારે બાજુ ફેલાઈ ગયું. અને એક વાત નક્કી છે, જ્યાં વેમ ઘૂસે ત્યાંથી પ્રેમ વિદાય થાય. વેમ અને પ્રેમ બંને સાથે રહેતા નથી. બહુ સરસ કહ્યું છે કવિએ કે ભર્યું પાત્ર દૂધપાકનું હો છલોછલ, ભર્યું પાત્ર દૂધપાકનું હો છલોછલ, બગાડી મૂકે છાસનું એક ટીપું, અને બસુરું બને પલમાં દાંપત્ય જીવન, ભળે જો અવિશ્વાસનું એક ટીપું. દાંપત્ય જીવન ખતમ થઈ જાય, અવિશ્વાસનું એક ટીપું ભળે. જેમ તપેલું ભરીને દૂધ હોય એમાં થોડીક છાશ નાખી દો, ખલાસ, બધું બગડ્યું. તેથી એ છોકરાનું મન પણ ઓછું થઈ ગયું, બંનેના સંબંધો કલુષિત થઈ ગયા. એક જ ઘરમાં રહીને બંને એકબીજાથી આગા થવા લાગ્યા. અને એના રિપોર્ટ આ છોકરીને મળ્યા, જેને અફવા ફેલાવેલી. એ બહુ ખુશ થઈ ગઈ, મેં મારું ધાર્યું નિશાન તાક્યું. એ છોકરો મને મળ્યો નહીં, પણ એ પણ સુખી થઈ શક્યો નહીં, એને પરણનાર પણ સુખી ન થાય. આવું ઝેરનું વાવેતર મેં આ લોકોના જીવનમાં કરી નાખ્યું. પણ સાથે સાથે એક વાત પણ ધ્યાન રાખવા જેવી છે કે ખોટા કામનો આનંદ બહુ લાંબો ટકતો નથી. તમે જ્યારે સાવ ખોટા છો અને કોઈ સાચા માણસને કારણ વગર પજવો છો ને, તો યુનિવર્સલ પાવર કંઈ એવી વ્યવસ્થા કરે છે કે તમે પોતે અસ્વસ્થ થઈ જાઓ છો. ખબર નહીં, આ એક ઈશ્વરી વરદાન છે. સત્યમેવ જયતે નાનૃતમ, જે કાલે આપણે વાત જોતા હતા, એમાં યુનિવર્સલ પાવરનો બહુ સાથ હોય છે. ખોટો માણસ ધીરે 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 અંદરથી તૂટતો જાય છે, અને સાચો માણસ ધીરે 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 મક્કમ બનતો જાય છે. એમાં જે ટાઈમ જાય છે એ જ સાધના છે, એ જ તપશ્ચર્યા છે. પણ મોટાભાગના લોકો એટલો ટાઈમ આપવા તૈયાર નથી હોતા, તેથી સાચા માણસો ભાંગી પડે છે. એ તો ભાંગવાની જરૂર નથી. એક કહેવત આવી છે, ખુદા કે રાજ મેં દેર હૈ અંધેર નહીં હૈ. એ કહેવત પણ બહુ સાચી નથી. હા, ખુદા કે રાજ મેં દેર ભી નહીં હૈ અંધેર ભી નહીં હૈ. દેર છે એનું કારણ શું? આપણને એમ લાગે છે આપણે ઉતાવળા છીએ. આપણી ઉતાવળ કોઈ કામ મોડું થયું છે એમ માનવા આપણને પ્રેરે છે, પણ દરેક વસ્તુ એના યથા સમયે થતી હોય છે. પણ એ જે વચ્ચેનો કાળ છે ને, એ પરિપક્વતાનો કાળ છે. જ્યારે જ્યારે માણસના જીવનમાં આવી કસોટીઓ આવે ને, ત્યારે સ્થિર થઈ જવાની મનોવૃત્તિ હોવી જોઈએ. તમે સ્થિર થઈ જાઓ. ગમે એટલું પાણી ડોળાયું હોય એને સ્થિર કરી નાખો, કચરો નીચે બેસી જાય, નિર્મલ જલ ઉપર તરત દેખાય. તેથી ઘણી વખત શું છે, આવી બધી વાતોનો બહુ સામના બી કરવાના ન હોય ને ખુલાસા કરવાના ન હોય. એક બહુ મોટા માણસને કોઈએ પૂછ્યું કે તમારા વિરુદ્ધ કોઈ માણસ ખોટી ખોટી અફવાઓ ફેલાવે, જાત જાતની અફવાઓ ફેલાવે, તમને બદનામ કરી નાખે, તમે શું કરો? તો કાંઈ નહીં, હું શાંત રહું અને સારું જીવ્યા કરું. મારું જીવન જોઈને જ લોકોને ખબર પડે કે બોલનારા બદમાશ હતા. એનો જવાબ છે મૌન, એનો જવાબ છે સદવર્તન. તમે કેટલા માણસોને સમજાવવા જાઓ? એને તો એક છમકલું કર્યું અને બધું ઉડાવ્યું, અને તમે એની પાછળ પડવા જાઓ તો ગાંડા થઈ જાઓ. તેથી આ છોકરીએ પહેલાં શરૂઆતમાં તો આનંદ માન્યો કે કેટલો એનો સંસાર મેં વિક્ષિપ્ત કરી નાખ્યો. બંને માણસોના મન ઊંચા થઈ ગયા, એકબીજા માટેનો પ્રેમ ઘટી ગયો, ઘરમાં રહીને પણ આમ એવું સ્મશાનવત વાતાવરણ થઈ ગયું. પણ પછી એ છોકરીને જ પીડા થવા લાગી. એનો 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 સાત્વિક અંતરાત્મા ક્યાંક થોડો જાગતો હશે. બિલકુલ ન જાગતો હોય તેવા રીઢા માણસો પણ આ સમાજમાં છે, પણ આટલી ખરાબ આ છોકરી નહોતી. તેથી એને સારો વિચાર પણ આવ્યો. નહીં તો ઘણા માણસોને મળતા સુધી પણ સારો વિચાર નથી આવતો. આવા જ કુકર્મો કરીને માણસ ચાલ્યો જાય અને 84 લાખ પોતાના ખરાબ કરી નાખે. પણ કમસે કમ કોન્શિયન્સ આ બેનનું થોડું જાગૃત ખરું. એને પોતાને વિચાર આવ્યો કે આ છોકરાને ખબર જ નહોતી કે એને હું ચાહું છું, એટલે એ પણ નિર્દોષ છે. પણ ચાલો, એ તો મારું પ્રિય પાત્ર હતો ને એના પર થોડો મને રોષ આવ્યો. પણ પેલી છોકરી તો બિચારી સાવ નિર્દોષ છે, પરણીને આવે, એને કંઈ જ ખબર નથી. તો એના જીવનમાં પણ ઝેર ઘોડાઈ ગયું. એને શું વાંક કર્યો? એનો શું ગુનો હતો? એ જ વિચાર એને પીડા આપવા લાગ્યો. રાતના ઊંઘ નહીં આવે, અને ઊંઘ નહીં આવે એટલે પાચન શક્તિ બંધ થાય, ખાવાનું પચે નહીં. એટલે ભોજન ઉપર અસર પડી, ઊંઘ ઉપર અસર પડી, સ્વાસ્થ્ય ઉપર અસર પડી, પીડાવા લાગી, હેરાન પરેશાન થઈ ગઈ. પછી એને થયું આમાંથી છૂટવું જોઈએ, બહુ ભયંકર પાપ થઈ ગયું છે. અને ક્રિશ્ચન લોકોમાં એક રિવાજ છે, કન્ફેશન. રવિવારે ચર્ચમાં જાય અને જે પાપ કર્યા હોય તે નિખાલસતાથી કહી નાખે. બહુ સારો વિધિ છે, માણસ હળવો થઈ જાય.
પાપનું સમર્થન કરવું એના કરતાં કન્ફેશન કરવું એ ડાપણનું કામ છે. સમર્થનથી તો રોગ વધારે વધતો જાય. જે માણસ પાપનું સમર્થન કરે છે એ લ્યુકેમિયા બ્લડ કેન્સરનો દર્દી છે, મારે જ છૂટકો એને. તેથી પાપનું સમર્થન કરવા કરતાં પાપની કબૂલાત કરીને પ્રાયશ્ચિત કરી લેવું એ છૂટવાનો રસ્તો છે. તેથી ચર્ચમાં જાય છે પાદરી પાસે અને બધી કથા કહે છે કે આવી આવી ઘટના બની, આ છોકરાના હું પ્રેમમાં હતી, એને બીજે લગ્ન થઈ ગયા, મારા જે સહન થયું ને વ્યાકુળતામાં ને વ્યગ્રતામાં અમે બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું અને અત્યારે એમનો સંસાર ઝેર જેવો થઈ ગયો છે. આ પાપનું મને પ્રાયશ્ચિત કહો, તમે જે પ્રાયશ્ચિત કહેશો તો હું કરવા તૈયાર છું. પાદરી પણ થોડો મૂંઝાયો. પછી કે ચાલો આપણે ઉપર અગાસીમાં રાઉન્ડ મારીએ, કંઈક સૂઝશે મને. ઘણા માણસોને ચાલતા ચાલતા વિચાર કરવાની ટેવ હોય. પાદરી અને છોકરી બંને અગાસીમાં ફરે છે ને વંટોળિયો પવન વાતો હતો. ત્યાં જ અગાસીના એક ખૂણામાં એક ટોપલી પડી હતી, એમાં બધા પક્ષીઓના પીછા હતા. પાદરીને એક આઈડિયા આવી ગયો. એને કીધું આ છોકરીને આ ટોપલી ઉપાડી અગાસીની બહાર બધા પીછા ફેંકી દે. ટોપલી ઊંધી કરી, વંટોળિયામાં બધા પીછા ઉડ્યા અને માઇલોના માઇલ ગયા. વંટોળિયો પવન, પીછામાં શું વજન, ઉડી ગયા. છોકરીને સમજાયું નહીં કે આ શું કહે છે. છોકરી પૂછ્યું કે હવે પ્રાયશ્ચિતનો વિધિ શું, તમે આ મને કીધું, આ તો મેં કર્યું. તો કે હવે આ બધા પીછા પાછા લઈ આવો જેટલા ઉડ્યા છે તે. છોકરી કે અશક્ય છે, કોઈ આમ ગયા, કોઈ આમ ગયા, કોઈ આમ ગયા, અને વંટોળિયો પવન છે, બધા પીછા ભેગા થાય જ નહીં. પાદરી કે મારે તને આ જ કહેવું છે કે વંટોળિયા પવનમાં ઉડી ગયેલા પીછા જેમ પાછા આવતા નથી, તેમ વંટોળિયા વેગે ફેલાઈ ગયેલી અફવાને પણ પાછી સંકેલવી શક્ય નથી. તેથી આ કરતા પહેલા જ વિચારવું જોઈએ. છોકરી ધ્રુસકે રડવા લાગી કે મારું પાપ આટલું ભયંકર છે મને ખબર નહીં હતી, અને પાછા વળી શકાય નહીં આવું પાપ થયું છે. તમે ગમે તેમ કરીને મને પ્રાયશ્ચિતનો ઉપાય દેખાડો, એનું કારણ હું બેચેન છું. મારું જીવન બદતર થઈ ગયું છે. નથી રાતના ઊંઘ આવતી, નથી જમવાનું ભાવતું, નથી માનસિક સ્વાસ્થ્ય, તબિયત બગડવા લાગી છે. કંઈ ઉપાય ખરો કે નહીં? તો એનો એક જ ઉપાય છે, પાપ કરીને જેનું બગાડ્યું હોય એનું સુધારીએ તો જ બોજો હળવો થાય. એટલે એ દંપતીના ઘરે જઈને તું એમની માફી માગ અને આ બધું મેં જ સળગાવ્યું છે એમ નિખાલસતાથી કહે. એ બેના મન ધોવાઈ જશે ને બધા બંને પાછા એક થશે ને, તો એમાં એ લોકોની શાંતિ છે, ભગવાનની પ્રસન્નતા છે અને તારું સ્વાસ્થ્ય છે. બધું એક સાથે સંકળાયેલું છે. દુનિયાની ફિકર છોડી દે. પણ આ બે માણસો પાછા એક થવા જોઈએ, કારણ કે વધારે અસર આ લોકો પર પડી છે. લોકો તો ઠીક છે આજે બોલશે ને કાલે ભૂલી પણ જશે. મોટા મોટા ચેપ્ટરો ભૂલાઈ જાય છે, આપણે જોઈએ છીએ. એક ચેપ્ટર ચગે અને એટલામાં બીજું આવે એટલે પેલું ગયું. આવા તો દર મહિને આપણને 2-4 ચેપ્ટરો જોવા મળે છે. પબ્લિક મેમરી ઇઝ વેરી શોર્ટ. લોકોને પછી બહુ પડી નથી હોતી, પણ એ જે થોડી પડી હોય એટલા કામમાં જ નુકસાન થઈ જાય જો માણસ સ્થિર ન હોય તો. ત્યારે લોકોની વાત છોડ, પણ એક વાત છે, જેનું બગાડ્યું હોય તેનું સુધારીએ તો જ ભગવાન આપણને માફ કરે છે. એટલે જ્યાં સુધી એમની માફી તું નહીં માગે ત્યાં સુધી ભગવાન પણ તને માફ નહીં કરે અને તારે બેચેન જ રહેવું પડશે. છોકરીના મગજમાં વાત ઉતરી ગઈ. પેલા દંપતીના ઘરે જાય છે અને નિખાલસ એકરાર કરે છે. એ છોકરાને કહે છે કે હું તારી જોડે પ્રેમમાં હતી પણ તને હું કંઈ પણ શકી નહીં, અને પછી આ ઘટના ઘટી ગઈ એ મારા માટે અસહ્ય બની ગઈ. એનું કારણ જીવનનું એક નક્કી કરેલું ધ્યેય હાથમાંથી સરી ગયું એવું મને લાગ્યું, અને અસ્વસ્થતામાં અને વ્યાકુળતામાં ન કરવાનું કરી બેઠી. હું આ છોકરીને ઓળખતી જ નથી, છતાં એના માટે મેં ગમે તેમ ફેલાવ્યું. ગંગા જેવી આ છોકરી પવિત્ર છે. તારા મનમાંથી તું એ વહેમ કાઢી નાખ અને તમે મને એક થશો ને તો જ મને શાંતિ અને સમાધાન મળશે અને તો જ ભગવાન મને માફ કરશે. પછી એક રાખડી કાઢે છે અને પેલા છોકરાને બાંધે છે કે પતિ તરીકે નહીં મળ્યો તો હું તને ભાઈ તરીકે સ્વીકારું છું અને આપણો સ્નેહ સંબંધ, પવિત્ર સંબંધ કાયમ રહેશે. પહેલાના બંનેના આંખમાં પણ આંસુ આવ્યા, બંને પાછા એક થઈ ગયા અને આને પણ શાંતિ મળી. તે દિવસે એને સારી ઊંઘ આવી. આમાંથી એક વાત સમજવા જેવી છે, જેનો અપરાધ કર્યો છે એની માફી ન માગીએ, જેનું બગાડ્યું છે
એનું જો ન સુધારીએ તો મંદિરોમાં આટા મારીને ભગવાન માફ કરતા નથી. પાપ જ્યાં કર્યું હોય ત્યાં ધોવું પડે. આજે ઘણા મોટા મોટા લોકો અસ્તવ્યસ્ત પાપ કરી અને પછી મંદિરોમાં આટા મારે. મંદિર શું કરે? તીર્થમાં જઈને પાપ ધોવાતું નથી. જ્યાં કર્યું હોય ત્યાં ધોવું પડે છે. તીર્થમાં જઈને ખાલી પાપ ધોવાનો સંકલ્પ કરી શકાય. માણસ મુંબઈમાં પાપ કરે અને ગંગા સ્નાન કરીને ધોવાઈ જાય. પછી જેનું બગડ્યું છે તેનું શું? તમે જેનું બગાડ્યું છે એને સુધારવામાં નિમિત્ત બનતા નથી તો ગંગા પણ તમારા પાપને ધોવા સક્ષમ નથી. એ સમજણ ક્લિયર થવી જોઈએ. તીર્થ નહીં થાય. કોઈ જતું છો કાશી અને કોઈ જતું છો મક્કા, મન તો બેઠું રાજ કરીને પગ તો ખાતા ધક્કા. તમારું અંતઃકરણ અને મન જ્યાં સુધી પવિત્ર નથી ત્યાં સુધી પાપ ધોવાતા નથી. ગંગામાં તો ઘણા નાય છે, ભેંસ પણ નાય છે. શરીર શુદ્ધ થાય, મન શુદ્ધ ન થાય. તેથી પોતાનો અપરાધ કબૂલીને એની ક્ષમા માગવાની ક્ષમતા અને કાં તો બગાડ્યું હોય તો સુધારવાની શક્તિ તમે માગો. ગંગા પાસે ઊભા રહીને કે માં ગંગા, મેં એનું બગાડ્યું છે, હું જરા ટૂંકો પડી જાઉં છું, મને શક્તિ આપ, હું ચોક્કસ ધોઈ નાખીશ, પાછું એનું સારું કરીશ. તેથી તીર્થયાત્રામાં જવાની ના નથી, પણ એક ઠેકાણે પાપ કરી, કોકનું બગાડી, ગંગા સ્નાન કરીને પાપ ધોવાઈ ગયું છે એવો મિથ્યા સંતોષ અને પોતાની જાતને ખોટી સમજણ આપી અને સમાજમાં દાંભિક થઈને પોતાની મોટાઈ સાચવીને ફર્યા કરવું, એનાથી બીજું ભયંકર પાપ દુનિયામાં નથી. મોટા માણસોને ખુલ્લા પડતા શરમ થાય છે, તેથી ગંગામાં ધોઈ આવે. અહીંયા ખબર કોઈને પડે જ નહીં. ખુલ્લા થાવ તો જ પાપ ધોવાય, એટલું ધોવાતું નથી. બરાબર એ જ વાત સતી તોરલે જેસલને કીધેલી, પાપ તારું પ્રકાશ ખુલ્લું કર, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવાની જવાબદારી મારી છે. ખુલ્લું કરો, પાપ ધોવાઈ જાય. પણ આપણે પાપને ઢાંકીએ છીએ. એક વાર ધ્યાન રાખો, જે વાત ઢાંકશો તે વધશે, ખુલ્લી કરો એ ઘટશે. તમારે શું વધારવું છે અને શું ઘટાડવું છે? પુણ્ય વધારવા છે તો ઢાંકો, અને પાપ ઘટાડવા છે ખુલ્લા કરી નાખો. આપણે ઊંધું કરીએ છીએ, પાપ ઢાંકીએ છીએ અને પુણ્ય ખુલ્લા કરીએ છીએ. જે ખુલ્લું થાય તે ઘટે, પુણ્ય ઘટી જાય, અને પાપ ઢાંકીએ, પાપ વધતું જાય. સાવ ખોટનો ધંધો માણસ કરે છે. પ્રગટ કરવા જેવા પાપ છે અને છુપું રાખવા જેવું સત્કાર્ય છે. તમે કોઈનું બગાડ્યું તો નિખાલસ કબૂલાત કરો. એનું કારણ સમાજમાં કલુષિતતા વધતી અટકશે. તમારું પાપ અનેક ગણું થઈ જાય. એક નાનકડો પથરો તળાવમાં ફેંકતી વખતે આપણને ખ્યાલ નથી કે વમળ થતાં 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 સામે કિનારે ઠેઠ પહોંચે છે. એક જ કાંકરી તમે કરી, એને જ કાંકરી ચાળો કહેવાય. ઘણા માણસોને આ કાંકરી ચાળો કરવાની ટેવ હોય અને એનાથી આખા સમાજનું વાતાવરણ પોલ્યુટેડ થઈ જાય. તેથી સારા કામો કેટલા અઘરા હોય છે અને બગાડવું કેટલું સહેલું હોય છે એના ઉપરથી ધ્યાન આવે. એક કાંકરી ખાલી નાખો અને કેટલા વમળ નિર્માણ થઈ જાય છે. તેમ આડી અવડી વાત તમે તો ન સમજતા કોઈના માટે કરી નાખી, પણ સમાજમાં કેટલી બધી ખતરનાક ચીજો ઊભી થઈ ગઈ ને જે માણસને તમે નુકસાન કર્યું છે એ બિચારો સ્વસ્થ હોય ને તપસ્વી હોય તો વાત બરાબર છે, તો ખલાસ થઈ જાય. એને બિચારાને આપઘાત કરવાના દિવસો આવીને ઊભા રહે. તેથી અફવા ફેલાવતી વખતે બહુ ધ્યાન રાખો. જેમ ઉડી ગયેલા પીછાઓ પાછા ભેગા થાય નહીં, તેમ ફેલાઈ ગયેલી વાતોને પાછી સંકેલવી બહુ અઘરી છે. તો પછી આવી ખોટી વાતો ફેલાવવામાં આપણે નિમિત્ત બનીએ, એ ઈશ્વરની આપણા ઉપરની નારાજગીનો પરિચય છે. ખુદા રૂઠે તો ક્યાં કરે, બુરિયા મતિયા દેત. ઇસ્લામ એમ કે છે, ભગવાન જેના પર નારાજ થાય ને, કંઈ ન કરે, એને કુબુદ્ધિ આપી દે, પોતે સત્યાનાશ પોતાનો કરે. ખોટા માણસો પોતે પોતાની મેળે ખલાસ થતા હોય છે. એનું કારણ અંદરથી એનો આત્મા રોજ ઉદય ખાતી હોય તેમ ખવાઈ જાય. ખોટા માણસો સ્વસ્થ હોતા નથી, તંદુરસ્ત હોતા નથી, માનસિક સ્વાસ્થ્ય હોતું નથી, બૌદ્ધિક જાગૃતિ હોતી નથી, હૃદયમાં આનંદ હોતો નથી, આત્મવિકાસ કોઈ દિવસ થતો જ નથી. કેટલા ભયંકર નુકસાનમાં માણસ જાય છે એ જો ખબર પડે ને તો આ ગોરખ ધંધાઓ સમાજમાં બંધ થઈ જાય. પણ ફટ દઈને ગમે તેના માટે ગમે તે બોલી નાખીએ છીએ અને કેટલા બધા કારણ વગરના વર્તુળો નિર્માણ થઈ જાય છે. તેથી પાપ જ્યાં કર્યું હોય ત્યાં ધોવો. તમારા ઘરમાં એકાદ ડાઘ પડ્યો હોય અને નીકળતો ન હોય તો પડોશીના ઘરમાં જઈને ધોવાય નહીં. પડોશીના ઘરે એમ કહેવાય, મારા ઘરમાં ડાઘ છે, તમારી પાસે એસિડ હોય તો આપો, એનાથી ધોવું તો એ આપે, પણ ધોવું તો અહીંયા જ પડે. જ્યાં ડાઘ પડ્યો છે ત્યાં ધુઓ. ડાઘ તમારા ઘરમાં, પટ્ટો પડોશીના ઘરમાં મારો, કામ ના થાય. તેમ પાપ મુંબઈમાં કર્યું અને હરિદ્વારમાં ધોવાય એ ભ્રાંતિમાંથી બહાર આવવા જેવું છે.
ખોટો આત્મસમાધાન ઘણા માણસો માને છે, અમારાથી ઘણા પાપ થયા, અમે તો હરિદ્વાર જઈ આવ્યા, ગંગામાં સ્નાન કરી આવ્યા. ગંગાને અક્કલ નથી? ભગવાન બેવકૂફ છે કે તમારી આ બધી માફીઓ સ્વીકારી લેશે? અને આવી જ ભ્રાંતિઓ વ્યાસપીઠ ઉપરથી કહેવાય તમે તીર્થયાત્રા કરી આવો, બધું ધોવાઈ જશે. ધોવાતું હશે? તને પણ અક્કલ નથી, તું વ્યાસપીઠ પર બેસીને પાપ કરે છે, ખોટા માણસોનું સમર્થન કરે છે. તે જ્યાં પાપ કર્યું હશે ત્યાં જ ધોવું પડશે એમ વ્યાસપીઠે હિંમતથી કહેવું જોઈએ, તો જ સમાજ બદલે. પણ આ તો છેતરપિંડી છે. એક ઠેકાણે પાપ કરવાનું, બીજે ધોઈ આવે એવો દેખાવ કરવાનો, સમાજમાં પાછા પ્રતિષ્ઠિત થઈને ફરવાનું છે. આ પ્રાયશ્ચિત નથી. પશ્ચાતાપના આંસુથી પાપ ધોવાય છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. લોહી નીગળતી માનવતાના વયસે અશ્રુ નયનના તો થશે માપ બધું પલભરમાં. માનવતાને ચિથરે હાલ કરી નાખી છે આપણે કુકર્મોથી. પણ બધા જ પાપ માફ કરવા ભગવાન તૈયાર છે, જો આંખમાંથી પશ્ચાતાપના આંસુ પડે તો. પશ્ચાતાપનો અર્થ એ છે સુધારવાની પ્રતિજ્ઞા છે. કંઈક પણ સારું કામ કરીશ, પ્રયત્નશીલ છે માણસ. પ્રયત્ન ન હોય, પ્રતિજ્ઞા ન હોય, પુનરાવૃત્તિ કરવાની ઈચ્છા ન હોય તો પ્રાર્થનાઓ ભગવાન સુધી પહોંચતી નથી. તમારી પ્રાર્થનામાં કરેલા પાપોનું પ્રાયશ્ચિત જોઈએ, ફરી ન કરવાની પ્રતિજ્ઞા જોઈએ અને સુધારવાનો પ્રયત્ન જોઈએ. બગાડેલી વાત સુધારી નાખીશ એ પ્રયત્નશીલ થાવ, ફરીથી આવું કરીશ નહીં એની પ્રતિજ્ઞા લો, અને કર્યું છે તેનું પશ્ચાતાપ, તો જ પ્રાર્થના જાય. ખાલી શબ્દોની પ્રાર્થના ભગવાન પાસે પહોંચતી જ નથી. શેક્સપિયર લખે છે હેમ્લેટમાં કે માય વર્ડ્સ ફ્લાય અપ એન્ડ માય થોટ્સ રિમેન બિલો. વર્ડ્સ વિધાઉટ થોટ્સ કેન નેવર ટુ હેવન ગો. એ જ વાત ગાંધીજી કહે છે, ઇન પ્રેયર અ વર્ડલેસ હાર્ટ ઇઝ મોર એપ્રિશિએટેડ દેન હાર્ટલેસ વર્ડ્સ. પ્રાર્થનામાં શબ્દોની જરૂર નથી, શબ્દ શૂન્ય હૃદય ચાલે છે, પણ હૃદય શૂન્ય શબ્દો ચાલતા નથી. તેથી ખોટા માણસો સારા સારા શબ્દો બોલતા હોય છે. શબ્દો સારા, જીવન ખોટું શું કામનું છે? માણસ સારું બોલે છે એ મહત્વ નથી, સારું જીવે છે એ મહત્વનું છે. કદાચ સારું ન પણ બોલતો એમાં શું વાંધો છે? બધા જ સનિષ્ઠ અને સારું જીવનારા માણસો સારું બોલી શકતા નથી. અને ઘણા ચરિત્રહીન માણસો ચરિત્ર ઉપર સરસ વ્યાખ્યાન આપતા હોય છે. તેથી બોલવું મહત્વનું નથી, આચરણ બહુ મહત્વનું છે. આચરણ ઉપરથી શબ્દ આચાર્ય આવ્યો છે. આચાર્ય તે જે આચરી બતાવે. આચરિનોતિ શાસ્ત્રાર્થમ સ્વયં આચાર્યત્યપી આચાર્ય સ્થાપય સમ્યક સ આચાર્ય ઇતિ સ્મૃત. આચાર્યની વ્યાખ્યા જ આ છે. પણ આચરણ ચાલી ગયું અને ચરણ સેવાઓ શરૂ થઈ ગઈ છે. ચરણ સેવાનું કોઈ મહત્વ નથી, આચરણનું મહત્વ છે. અને ખરો આચાર્ય બહુ ચરણ પૂજા કરવા આપતો જ નથી. એ કહે છે મારા ચરણ જ્યાં ચાલ્યા ત્યાં તમે ચાલવાનું શરૂ કરો, એ જ આચરણ છે. ભરત રામની પાદુકા લાવીને સિંહાસન પર મૂકે છે, એનો આ અર્થ છે કે રામના ચરણ જ્યાં ચાલશે તે મને ધ્યાન રહેશે તેવું ચાલીશ. 14 વર્ષ રામ વનવાસમાં છે, પણ આજ કેવું ચાલશે? તેથી પાદુકાથી મને યાદ આવશે કે આ ટાઈમે રામ શું કરતે, એમના ચરણ ક્યાં જતે, ત્યાં હું જઈશ. તેથી આ ખરી ચરણ સેવા છે, જેમાં આચરણનું મહત્વ છે. તેથી વ્યાસપીઠે પણ સમાજની અંદર એક સ્પષ્ટ વાત કહેવી જોઈએ, તમે જેનું બગાડ્યું છે એનું સુધારો, તો તમારો ભાર હળવો થશે. નહીં તો તમારી પ્રાર્થના સાંભળવાની ભગવાનને ફુરસત પણ નથી. 5-25 માણસોને રડાવ્યા છે અને પછી ભગવાન પાસે બેસીને ભજનો ગાયા કરો છો કે પાપ ધોઈ જવાના હતા. હું ઘણી વાર કહું છું, તમે 50 લાખ રૂપિયા કોઈકને ખાઈ ગયા મુંબઈમાં અને પછી ગંગામાં નાહી આવો અને પાપ ધોવાઈ ગયું એમ માની લો, તો આના 50 લાખ કોણ આપશે? અને આટલું ગંગામાં ધોવાથી પાપ ધોવાતા હોય તો આ સોદો મોંઘો નથી. 50 લાખ ખાવાના, નાહી આવવાનું, વળી કોઈને 50 લાખ ખાવાના, વળી નાહી આવવાનું. હવાઈ જહાજની રિટર્ન ટિકિટ, અહીંયા નવડાવવું ત્યાં નાહવું, અહીંયા નવડાવવું ત્યાં નાહવું, બહુ સરસ ધંધો છે. હું જરા સરળ કરીને એટલા માટે કહું છું કે કેટલી મૂર્ખાઈઓ ચાલે છે. ગંગા ઉપર ઊભા રહીને સંકલ્પ કરો કે ભગવાન મારી પાસે 50 લાખ છે નહીં, પણ મારે એને આપવા છે. ધીરે ધીરે કમાવીશ, તું મને શક્તિ આપ. થોડા 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 લાખ, 2 લાખ, લાખ 2 લાખ કરતા એના 50 પૂરા કરીશ. તે જ દિવસથી શાંતિ મળવાની શરૂ થશે, મગજ કામ કરશે, પૈસા પણ મહાલક્ષ્મી આપશે. પણ વૃત્તિ તો સાફ રાખો. પણ ખાઈ જવામાં જ આનંદ છે. ઘણા માણસોનું સૂત્ર જ હોય છે, લઈને પાછા આપવાના, તો લીધા શા માટે? લેકર દિયા કમા કર ખાયા, વો ભી ક્યાં દુનિયા મેં આયા.
ગામનું ખાઈ જ જવાનું અને પછી તીર્થયાત્રામાં આંટો મારી આવવાનો. હું તો ઘણીવાર કહું છું, તીર્થયાત્રા કરવા માણસો જાય તે પણ મગજમાં પાપ લઈને જતા હોય. પછી એ ધક્કો થયો, આંટો મારી આવ્યો, તીર્થ થાય નહીં. તીર્થમાં ભગવાન હોતા જ નથી, તમારે ભેગા લઈ જવા પડે છે. તીર્થમાં ભગવાન એને જ મળે છે જે ભગવાન અહીંથી લઈને ભેગો જાય છે. તમારા ભાવમાં ભગવાન છે. ન દેવો વિદ્યતે કાષ્ઠે ન પાષાણે ન મૃણમયે ભાવે વિદ્યતે દેવો તસ્માત ભાવો કારણ. કાષ્ઠની કે ધાતુની કે માટી કે પથ્થરની મૂર્તિમાં ભગવાન નથી, તમારા હૃદયના ભાવમાં છે. અને હૃદયના ભાવમાં ભગવાન નહીં હશે તો કોઈ મંદિરમાં ભગવાન જડશે નહીં. અને હૃદયમાં ભગવાન છે તો ઘરમાં જ ભગવાન છે. પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો, બનો ઉત્સાહનું સ્થાન ને સૌનો વિસામો હો, સુખીને સાથ એમાં હો, દુઃખીને પણ દિલાસો હો, પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો. તેથી એક વાત આ વાર્તામાંથી બહુ સ્પષ્ટ થાય છે કે અફવાઓ ફેલાવતા પહેલા વિચાર કરો. કોઈના માટે ખોટું બોલીને, કોઈને ઉતારી પાડીને, સમાજમાં હલકો પાડીને આપણને શું મળવાનું હતું? એના કરતાં આપણે વિકાસ કરીએ એ મહત્વનું નથી. બીજાની લીટી ભૂસવી એના કરતાં પોતાની લીટી મોટી કરવી એ ડાપણનું કામ છે. એક વાર્તા ઘણીવાર શિક્ષકો કહેતા હોય છે. એક ઇન્સ્પેક્ટરે સ્કૂલમાં આવીને છોકરાઓને કીધું, એક લાઈન દોરી અને અડ્યા વગર નાની કરી આપો. કોઈનું મગજ કામ નહીં કરે. અડ્યા વગર, ભૂસ્યા વગર નાની થાય કેમ? વિવેકાનંદજીના નામે આ વાત કહેવાય છે, જે હશે તે, પણ વાત સારી છે. વિવેકાનંદ ભણતા હતા, નરેન્દ્ર વખતે નામ એમનું. એ ઉઠ્યા અને જે લાઈન દોરેલી એનાથી બીજી મોટી દોરી, નાની થઈ ગઈ. ત્યારે બીજાની લાઈન નાની કરવા માટે એને ભૂસવાની જરૂર નથી. આપણી લાઈન મોટી કરતા જાઓ, એમાં તમારો વિકાસ છે. કોઈની હાઈટ 6 ફૂટ છે ને આપણી 5.5 છે, તો એને 1 ફૂટ કાપી નાખો એટલે 5નો થઈ જાય. પછી આપણે મોટા કહેવાય. એ મોટા કહેવાય? તું તારી હાઈટ વધારે. તેથી માણસે પોતે ઉપર જવાનો પ્રયત્ન કરવાનો. ખોટી અફવાઓ ફેલાવીને બીજાને બટકા સાબિત કરીને મોટા થવું એ અતિશય હીનતા છે. અને સૌથી નાનો માણસ આ ધંધા કરે. આ ધંધા કરનારો માણસ મોટો હોતો નથી. ઘણા માણસો મોટા મોટા માણસો સમાજમાં આવું કેમ કરે? હવે ઊંધું બોલો. મોટા મોટા માણસો સમાજમાં આવું કેમ કરે એટલે મોટા માણસો આવું ન કરે એમ તમે માનો છો, તો હવે ઊંધું બોલો ને કે આવું કરતો હોય તો મોટો નથી. એ બોલવાની હિંમત નથી. આટલો મોટો માણસને આવું કેમ કરે? ન કરે ને, આણે કર્યું છે તો હવે મોટો નથી એમ સમજવામાં કેમ તમને ધ્રાસકો લાગે છે? મોટો માણસ આવું કરે જ નહીં, આપણી ધારણા છે અને એને કર્યું છે, હકીકત છે, તો પછી એ મોટો નથી એમ સમજતા ક્યાં આંચકો લાગે છે? એટલે કેટલો ડરપોક, નિષ્ક્રિય, અણસમજુ અને અનાડી સમાજ થયો છે એનું આ દર્શન છે. ઉમાશંકર જોશી જેવાએ લખવું પડ્યું, હા, કે મોટાઓની અલ્પતા જોઈ થાકી ગયો છું. મોટાઓની અલ્પતા જોઈ થાકી ગયો છું, નાનાઓની મોટાઈ જોઈ જીવું છું. ઘણીવાર નાના માણસો બહુ મોટા હોય છે, કારણ કે મોટો એ પ્રતિષ્ઠિત થયેલો માણસ બહાર મોટો દેખાય છે, અંદર સાવ બટકો છે. અને એકાદ માણસ બિચારો નાનકડું કામ કરતો હોય, અંદરથી બહુ મોટો હોય માણસ. તેથી નાના મોટા ઠરાવવાની આપણી ક્ષમતા નથી. મૂર્ધન્ય સાહિત્યકાર છે ઉમાશંકર. અનુભવમાંથી વાક્યો આવે એ લોકોના. કેટલા મોટા માણસોને માટી પાગા જોયા હશે, તેથી લખ્યું હશે, અને મોટાઓની અલ્પતા જોઈ થાકી ગયો છું. હવે આશ્વાસન ક્યાં છે? નાનાઓની મોટાઈ જોઈ જીવું છું. એ જ વાતને સુરેશ દલાલે બીજી રીતે મૂકી કે મોટાઓના તળિયા જોયા અને નાનાઓના નળિયા જોયા. મોટાઓ તળિયામાં ઉતરી જાય અને નાનાઓ નળિયા ઉપર જાય અને સૂર્યના પ્રકાશમાં ચમકતા હોય છે. તેથી નાનો કોણ અને મોટો કોણ? જે ખોટું કરતો નથી એ મોટો, જે અફવાઓ ફેલાવતો નથી એ મોટો, જે બીજાને ઉતારી પાડતો એ નથી મોટો, જે સમાજને કલુષિત કરતો નથી એ મોટો. મોટો કહેવાતો હોય તે મોટો નહીં. તથાકથિત મોટો અને સો કોલ્ડ મોટો જુદો અને ખરેખર મોટો જુદો. ઈશાઈ કથામાં એલી આ છોકરી મને મોટી લાગે છે, કમસે કમ પ્રાયશ્ચિત કરીને એણે પોતાનું પાપ જ્યાં કર્યું ત્યાં ધોઈ નાખ્યું છે. તેથી અફવા ફેલાવવી નહીં, આ એક વાત. અને અપરાધ જ્યાં કર્યો હોય ત્યાં જ ધોવાનો પ્રયત્ન કરવો, આ બીજી વાત. આ બંને વાતો ફલિત થવી જોઈએ અને સમાજ એના પર ઊભો રહેવો જોઈએ, અને તો જ સમાજનું સ્વાસ્થ્ય ટકશે. નહીં તો અસ્તવ્યસ્ત વર્તવાનું ને થોડુંક દાન કરી દેવાનું. ભેડ નહીં પડે. એરણની ચોરી ને સોયનું દાન એ બધી કહેવતો એના પરથી આવી છે.
તમે કેટલા બધા માણસોને પજવો છો ને વાત બહાર ના આવે એટલે 5-50 રૂપિયા ફેંકી દો છો, દાન થયું. આમનું શું? જેને પજવા છે એનું શું? તેથી તમે જેને હાનિ પહોંચાડી છે, જેને નુકસાન કર્યું છે, જેનો અપરાધ કર્યો છે, એની માફી માગો અને તો જ ભગવાન તમને માફ કરશે. તો ભગવાન છોડે નહીં. આપણને એક ટેવ પડી ગઈ છે, એક ઠેકાણે બગાડવાનું ને બીજા ઠેકાણે સારા દેખાવાનું, એટલે પેલો બિચારો રિબાય જ કરે. ઘરમાં જે માણસ મા બાપને બહુ પજવતો હોય અને પછી હોસ્પિટલમાં ને વૃદ્ધાશ્રમમાં જઈને ફ્રૂટ વેચતો હોય, શું કહેવાનું એને? લોકોને ધ્યાનમાં નહીં આવે. એનું કારણ, અમારો દીકરો બરાબર નથી એમ જો વૃદ્ધ મા બાપ કહેશે તો લોકો માનશે જ નહીં. હોસ્પિટલમાં લોકોને ફળ ખવડાવે છે, વૃદ્ધાશ્રમમાં જઈને સેવા કરે છે. તેથી મા બાપનું ચસકી ગયું છે, સાથે બુદ્ધિ નાઠી. આવા સારા છોકરા માટે ગમે તેમ બોલે છે. હવે મા બાપ પીડાય છે, છોકરો બધું જાણે છે, પણ મા બાપનું કોઈ માને નહીં એટલે બહાર સારું કામ કરે છે. હું આ દ્રષ્ટાંત એટલા માટે મૂકું છું કે ખતરનાક કામો કેવા છુપા રૂપમાં થતા હોય છે. જીવતા દીધો સંતાપ, સેવા ના કીધી મા બાપની, અને મુવા પછી પ્રતિમાતાનું પૂજન કર્યાથી શું થયું? જીવતા મા બાપને રીબાવીને મારે અને પછી બહુ મોટી પ્રતિમા મા બાપની ઊભી કરે, સમાજના દેખતા એની પૂજા કરે. એનું કારણ, એને પોતાની પ્રતિષ્ઠાની પડી છે. મા બાપની પૂજા જિંદગીમાં કરી જ નથી. તમે એક ઠેકાણે કોઈને ત્રાસ આપો છો અને બીજે ઠેકાણે કોઈ એનું માને નહીં એટલા માટે એવા સારા કામો કરીને ઢાંકવાનો પ્રયત્ન કરો છો. આ તમારી જાત જોડેની બનાવટ છે, સમાજની છેતરપિંડી છે અને ભગવાનનો માન અપરાધ છે. યોર થિંકિંગ શુડ બી વેરી ક્લિયર. જ્યાં સુધી કન્સેપ્ટ ક્લિયર નહીં હોય ને, સારા કામો કરીને પણ ઘણા માણસોને સંતોષ થતો નથી. એનું કારણ, જ્યાં કરવું જોઈએ ત્યાં કરવાનું રહી જાય છે ને આડું અવડું વેતરા કરે છે. કુપાત્ર દાન ને સુપાત્ર દાન અને બધા વિષયો શા માટે આવ્યા છે? અને કુપાત્ર દાનાચ ભાવે દરિદ્રી. તમે ખોટા માણસોનો સાથ લઈને એના હાથ જ્યારે મજબૂત કરો છો ત્યારે તમારા કંગાલ થવાના દિવસો આવે છે. કુપાત્ર દાનાચ ભાવે દરિદ્રી, અને દારિદ્ર દોષેણ કરોથી પાપમ. દારિદ્ર પાછું પાપ કરાવે. પાપ પ્રભાવે નરકે નિવાસી, પુનર્દરિદ્રી પુનરેવ પાપી. પતન 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 થાય. અને સુપાત્ર દાનાચ ભાવે ધનાઢ્યો. સુપાત્ર દાન કરે ને એનું ધન વધતું જાય. કોઈક ઠેકાણે આપીને જો તમે ખલાસ થયા હશો તો ખોટા માણસને આપ્યું છે એમાં વાંધો નથી, અને સારા ઠેકાણે આપ્યું ને તો માણસ ખલાસ થાય જ નહીં. સંપત્તિ વધતી જાય, જેટલી આપો એટલી વધે, જેટલી આપો એટલી વધે. એનું કારણ, તમને યોગ્ય સ્થાન ખબર છે ક્યાં આપવું જોઈએ. સુપાત્ર દાનાચ ભવે ધનાઢ્યો, ધન પ્રભાવ એને કરોથી પુણ્ય પ્રભાવા સુરલોકવાસી, પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી, પુનર્ધનાઢ્યો. ધન વધતું જ જાય. એટલે સાપ સીડીની રમત જેવું છે. સુપાત્ર દાન એ સીડી છે, તમને ઉપર લઈ જાય, અને કુપાત્ર દાન સાપ છે, 97 ઉપરથી 3 પર લઈ આવે. તેથી અમારી પાસે પૈસા છે ને ગમે ત્યાં ફેંક્યા, ગમે ત્યાં ફેંકવાનો નથી. વ્યવસ્થિત એનો વિનિયોગ થવો જોઈએ. તેથી સમાજની અંદર કોઈ પણ ખોટા માણસના હાથ મજબૂત થઈ જાય એવું પાપ થયું હશે આપણાથી, તો ભગવાન સંપત્તિ ખેંચી લેશે. એનું કારણ, ખોટા માણસોના હાથ મજબૂત કરવામાં આ માણસની સંપત્તિ ગઈ છે. સત્ય જોડે ઊભા રહેવાની હિંમત. તેથી જીવનની અંદર ખાલી દાન કરવાથી પાપ ધોવાય છે એમ નહીં માનો. બહુ જાગૃતિપૂર્વક જીવવાનું છે. પોતાના સાથે કામ કરનારા જે માણસો, પોતાના હાથ પગ, એના હાડકા ચૂસી લેવાના, એના લોહી ચૂસી લેવાના, એને ખતમ કરવાના, અને પછી એકાદ સ્વામીજીને લાખ રૂપિયા આપીને વાહ વાહ કરાવી લેવાની. કોઈ સ્વામીજીને લાખ રૂપિયા આપે એમાં મારું પેટ બળવાનું કારણ નથી, ભલે આપો, પણ તમારી પાસે જે 12 મહિના કામ કરે છે એનો વિચાર કરો. તમે, તમારું બજેટ લાખનું હોય તો ઓલ રાઈટ છે, 80 સ્વામીજીને આપો, પણ 20 તમારા માણસોને તો આપો. કે દિવાળીના એ પોતાની પત્ની માટે એક સરસ સાડી લાવે, છોકરાઓ માટે રમકડા લાવે, છોકરાઓ માટે ફટાકડા લાવે, પોતાના છોકરાઓને મીઠાઈ ખવડાવે. નહીં, ત્યાં તો એકદમ કટ્ટર થઈને બેસવાનું. 25 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ માણસ જો માગે તો એને તાવ આવી જાય છે, અને અહીંયા 25 લાખ રૂપિયા ફેંકી દે છે. અને પરિણામે ખોટા માણસો દિવસે દિવસે પુષ્ટ થાય છે. તો કે એમનો હિસાબ પણ થવાનો છે, કારણ કે ભગવાન કોઈને છોડતો નથી. કાળને સ્વસ્થતાથી કામ એનું કરવા દો, અને પાપને સહજ રૂપે પોતાના મોતે મરવા દો. તેથી હિસાબ તો બધાના થવાના છે, પણ જેટલો સમાજ જાગૃત થશે એટલું સમાજનું પોલ્યુશન ઘટશે, અને સાચા માર્ગે જનારને તરત સાચી શાંતિ મળવાની શરૂઆત થશે. ઘણી વાર માણસો મૂંઝાતો, આટલા સારા કામ કરી છે, અમને શાંતિ કેમ નથી? અરે પણ સારું કામ છે, તપાસ તો કર.
ગરબડ ક્યાં થાય છે, ભૂલ ક્યાં થાય છે, અપરાધ ક્યાં થાય છે, લોહી કોનું પીવાય છે ને પુષ્ટિ કોને આપતો જાય છે. એક તરફ ખલાસ થાય છે આ માણસ એ પાપ ને, બીજું આ ખોટો માણસ પોસાય છે, ડબલ પાપ થાય છે દાન કરીને પણ. તેથી લક્ષ્મી આપણી માં છે, એને ગમે તેમ ફેંકાય નહીં. તીર્થયાત્રા ઉપર માને પોતાની જોડે જ લઈ જવાય, અને સમય ન હોય તો સારા માણસ જોડે મોકલાય, પણ ગુંડા જોડે મોકલાય નહીં. તેમ લક્ષ્મી આપણી માં છે, પોતાના હાથે ખર્ચો. અને એટલો ટાઈમ ન હોય તો નજર રાખો આ માણસને આપેલો પૈસો ક્યાં જાય છે. નહીં તો પ્રભુ પ્રચાર માટે તમે આપેલો પૈસો એ વ્યભિચારમાં વેડપશે અને તમે પાપના ભાગીદાર થશો. અમે તો આપ્યું, પછી અમે માથાકૂટ કરતા નથી, તો માથાકૂટ શું, માથું તૂટાઈ જશે તારું. જવાબદારી છે, જાગૃતિપૂર્વક દરેક કામ કરવાનું છે. ભૂલથી પણ આપણાથી ખોટું પાપ ન થઈ જાય. સંપત્તિ એક શક્તિ છે, અને શક્તિ જેના પાસે આવશે તે માણસ સારા કામો પણ કરી શકે અને ખરાબ કામ બી કરી શકે. બેધારી તલવાર છે. શક્તિથી સારા માણસો ઊભા થઈ શકે અને શક્તિથી ગુંડાઓને પોષી શકાય. અનંત વાતો થાય. તેથી બહુ જાગૃતિપૂર્વક. તેથી ઈસાઈ ધર્મની આ એક કથા નાનકડી પણ એક સરસ વાત સમજાવીને જાય છે કે કોઈના માટે પણ ઘસાતું બોલતા અફવા ફેલાવતી વખતે બહુ વિચાર કરો. એકવાર પીછા ઉડી ગયા પછી પાછા સમેટવા બહુ અઘરા છે. અને એ સમય દરમિયાન તમે જેને નુકસાન કર્યું છે એને ત્રાસ થાય એ જુદો, અને આખો સમાજ પોલ્યુટેડ થાય એ વાત બી જુદી. અને તમને તો અલ્ટિમેટલી ત્રાસ થવાનો જ છે. આવા માણસનું મોત કોઈ દિવસ સારું આવતું નથી. ગમે એટલા છુપાઈને પાપ કરો, પરમાત્મા જુએ જ છે. ગટગટ નિવાસી ઘનશ્યામ ને મેં દીઠો, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. તમારા બધા જ સારા કામોને પરમાત્મા જુએ છે અને ખરાબ કામોને પરમાત્મા જુએ છે. એના બે ફાયદા છે. સારું કામ કોઈ જુએ કે ન જુએ, ભગવાન જુએ છે, આપણે કરે જ રાખો, ચિંતા નહીં. અને ખરાબ કામ કોઈ જુએ કે ન જુએ, ભગવાન જુએ છે એટલે અટકો, નહીં તો એને બધી ખબર પડે છે. તેથી ઈશ્વરની આપણામાં રહેલી હસ્તી આપણી ખોટી મસ્તીને ઘટાડે છે. સારા કામથી માણસ નિરાશ નહીં થાય એનું કારણ ભગવાન નોંધ લે છે, અને ખરાબ કામથી અટકશે એનું કારણ સમાજની આંખમાં ધૂળ નાખી શકીશ પણ અહીંયા બેઠો છે એને કોઈ સાક્ષી જોઈતો જ નથી. તેથી સત્પ્રવૃત્તિ તરફ માણસ જાય. તેથી ખોટી ચર્ચાઓ, ખોટી મથામણો, ખોટી વાતો સમાજમાં ફેલાવવાનો એક ધંધો શરૂ થઈ ગયો છે. એક વર્તમાન પત્રના ઉદ્ઘાટનમાં મેં કીધેલું, હા, વર્તમાન પત્ર એ બહુ મોટી વાત છે. મેં કીધું સમાજને મિસગાઈડ કરો નહીં, ખોટી વાતો કારણ વગરની ફેલાવો નહીં. એનું કારણ સામાન્ય માણસ છાપાને પ્રમાણ માને, છાપામાં આવ્યું એટલે પતી ગયું. અરે પણ છાપામાં બધું સાચું થોડું આવે છે, અને ઉલટું સાચું ઓછું આવતું હોય. હું ઘણીવાર કહું છું, બે ભાઈઓ ઝઘડે એ છાપામાં આવે કે સામસામા આવી ગયા અને બાયો ચલાવીને મારા એકબીજાને મારવા લાગ્યા, એ છાપામાં આવ્યું. પણ આ જ ભાઈઓ 22 વર્ષ સુધી સાથે બેસીને જમ્યા, એ છાપામાં આવતું નથી. 22 વર્ષ સાથે બેસીને જમ્યા એ નહીં આવે, લડ્યા તે આવશે. એટલે છાપો ઘણી વખત વિકૃતિઓ જ મૂકતો હોય છે. ઘોડા ઉપર માણસ બેસે એને સમાચાર ન કહેવાય, માણસ પર ઘોડો ચડી જાય તો એ સમાચાર કહેવાય. તેથી છાપાની બધી વાતો આંખ મીચીને માનવા જેવી હોતી નથી, અને વર્તમાન પત્રની એક મોટી જવાબદારી છે. વખતે બોલતા બોલતા મેં કીધેલું કે વિષ્ણુની પૂજા તુલસી પત્રથી થાય, શિવજીની પૂજા બિલીપત્રથી થાય, તો જનતા જનાર્દનની પૂજા વર્તમાન પત્રથી થાય. ત્યારે બિલીપત્ર અને તુલસી પત્રમાં જે પાવિત્ર છે તે વર્તમાન પત્રમાં હોવું જોઈએ. એનું કારણ સમાજ ઘડતરનું એક અંગ છે. સમાજ એનાથી ઘડાય છે. સવારના પહોરમાં સૌથી પહેલું માણસ છાપું વાંચે છે, એમાં સારી વાત વાંચે ને આખો દિવસ સારો જાય. પણ બધો કચરો જ લાવીને મૂકવાનો, લોકોને પણ કચરો જ જોઈએ છે, અને કચરો આ લોકો આપ્યા કરે છે. લોકોને શું જોઈએ છે એ આપે તેને વિદૂષક કહેવાય, અને લોકોને શેની જરૂર છે તે આપે તેને વિદ્વાન કહેવાય. મનોમંથન વિના સાચું મનોરંજન નથી હોતું. વ્યાસપીઠનો માણસ વિદૂષક નથી, વિદ્વાન છે. જ્ઞાન સાથે ગમ્મત, મહત્વ જ્ઞાનનું છે. ગમ્મત જરૂર આવે, હળવાશ હોય, વિષયને અઘરો કરી નાખો ને માથા પર બોજો થાય એવું બોલવાની જરૂર નથી. પણ લોકોને ખુશ કરવાના નાદમાં ભાગ થવાની પણ જરૂર નથી. ઘણી વાર કહું છું, કવિ જ્યારે ઉપર જાય તો ઋષિ થઈ જાય, અને જરા નીચે ઉતરે તો ભાટ થઈ જાય. તેથી વર્તમાન પત્રની જવાબદારી છે સમાજને શેની જરૂર છે, રુચિકર આપવું કે નીતિકર આપવું. ઉત્તાનપાદ રાજાની 2 પત્નીઓ હતી, એક સુનીતિ ને એક સુરુચિ. રુચિ પ્રમાણે ચાલે તે ખલાસ થાય, નીતિ પ્રમાણે ચાલે તે ઉપર જાય. ધ્રુવનો વિકાસ થયો, ધ્રુવનો તારો થયો, આકાશમાં પહોંચ્યો, એની માએ નીતિ સમજાવી છે, અને સુરુચિએ રુચિ પ્રમાણે બધું કર્યા કર્યું,
એના દીકરાનું નામ કોઈ આજે પૂછતું નથી. તેથી જીવનની અંદર રુચિ આપણી ગમે તે હશે, પણ નીતિને છોડીને ચાલતી રહેલી રુચિ હાનિકારક છે. રુચિ ઉપર પણ નીતિનું નિયંત્રણ જોઈએ. આપણી મનગમતી વાતો પણ જો અનૈતિક હોય, અધાર્મિક હોય, અશાસ્ત્રીય હોય, ભગવાન નારાજ થાય એવી હોય તો એમાંથી બચતા આવડવું જોઈએ. ને અમને ગમ્યું તે કર્યું. હલકી વાતો જ ગમવાની છે, સારી વાતો તો ગમતી જ નથી. તેથી નીતિ, ધર્મ, આ બધી વાતોને ઘણીવાર લોકો માનતા પણ નથી. અસત્યમ પ્રતિષ્ઠમ દે જગદાહુરનીશ્વરમ. ઈશ્વર છે નહીં, નીતિ છે નહીં, ધર્મ છે નહીં, શાસ્ત્ર છે નહીં, એમાં લોકો બોલતા એનું કારણ આ બધું હોય તો નિયંત્રણ આવે. તેથી જીવનની અંદર ખોટી વાતો ફેલાવીને કોઈને હલકા પાડીને મોટા થવાનો પ્રયત્ન કરો નહીં, આ પહેલી વાત. અને બીજું, અપરાધ જ્યાં કર્યો હોય ત્યાં જઈને ધોવાની હિંમત રાખો. જેનું બગાડ્યું છે એનું સુધારો. તેથી આપણી પાસે સંપત્તિ હોય, સત્તા હોય, શક્તિ હોય તો એનાથી નાના માણસોને અન્યાય ન થઈ જાય, આપણા હાથે કોઈનું બગડી ન જાય. સુધરે એટલું સારું, પણ કમસે કમ બગાડવામાં હું ક્યાંય નિમિત્ત નથી એમ પણ માણસ કહે ને તો પણ ધાર્મિક આચરણ કરે છે એમ કહેવા વાંધો નહીં. આત્માના પ્રતિકૂળાની પરેશાન ન સમાચારિત. તેથી જ્યાં પાપ કર્યું હોય ત્યાં ધોવું પડે. આ એક ઘટના બહુ મોટી છે. ભાગવતમાં એક કથા આવે છે. દુર્વાસા કારણ વગરના અંબરીશ ઉપર ચીડાયા. કંઈ દોષ નહોતો એનો. પારણો થવાનો ટાઈમ હતો, એ નાવા ગયા અને કલાકોના કલાક કાઢ્યા. પછી લોકોએ કીધું હવે તમે પારણું તમારું ટળી જશે તો તુલસી પત્ર ખાલી ખાઈ લો. એટલે કંઈ એમાં ગુના જેવું હતું જ નહીં. શાસ્ત્રનું પ્રામાણ્ય હતું, અનુમતિ બધાની હતી. પણ દુર્વાસા એટલા બધા બગડ્યા છે, એટલો બધો ત્રાસ વર્તાવ્યો છે. અને છેવટે સુદર્શન ચક્ર એમની પછવાડે પડે છે. દુર્વાસાની પછવાડે દોડતા દોડતા જાય છે, બ્રહ્મદેવને શરણે જાય છે કે મને બચાવો, બચાવો, બચાવો. બ્રહ્મા કહે છે મારું કામ નહીં. શિવ પાસે ગયા. શિવ કે હું પણ કંઈ કરું નહીં. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કે કારણ વગર તમે અંબરીશનો અપરાધ કર્યો છે અને આ સંકટ તમે પોતે નિર્માણ કર્યું છે. હવે અંબરીશ સિવાય આમાંથી તમને કોઈ બચાવે નહીં. તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે હટી ગયા. આ સમજવા જેવી વાત છે. તમે જેનો અપરાધ કર્યો છે એ જ તમને બચાવી શકે. ભગવાન વચ્ચે હાથ નાખતા નથી. ભાગવતની કથા સમજતા આવડવી જોઈએ. બ્રહ્મા આગા થઈ ગયા, શિવજી આગા થઈ ગયા, વિષ્ણુ આગા થઈ ગયા. અને વિષ્ણુ પછી એને સંદેશો આપે છે કે એક પવિત્ર માણસનો તે અપરાધ કર્યો છે કારણ વગરનો, તારા ક્રોધના અને આવેશની અંદર. અને તે વખતે ભાગવતમાં એક સરસ વાત લખેલી છે કે અવિવેકી અને ઉદ્ધત બ્રાહ્મણની વિદ્યા અને તપ અનર્થકારી બની જાય છે. બ્રાહ્મણ જ્યારે અવિવેકી થાય છે અને ઉદ્ધત થાય છે ત્યારે બધી જ એની વિદ્યા અને તપશ્ચર્યા અર્થકારીની અનર્થકારી બની જાય છે. અને આખરે બ્રાહ્મણ દુર્વાસાએ, ઋષિ દુર્વાસાએ ક્ષત્રિય રાજા અંબરીશના ચરણે જઈને માફી માગવી પડે છે. ત્યારે સુદર્શન એને છોડે છે. બિલકુલ ઈસાઈ કથા સાથે મેળ ખાતી આ કથા છે. જેનો અપરાધ કર્યો છે એની માફી માગતો જ તારા પાપ હળવા થશે એમ પાદરીએ કીધું છે. અને અહીંયા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે આ જ વાત કહે છે કે અંબરીશનો અપરાધ કર્યો છે એ જ તને છોડાવી શકે, અમે વચ્ચે હાથ નાખશું નહીં. હવે આટલી ભાગવત કથાઓ જે દેશમાં રોજ કહેવાતી હોય, ત્યાંનો માણસ ક્યાંક પાપ કરતો હોય ને ક્યાં ધોઈ નાખે એમ સમાધાન માનતો હશે તો એનો અર્થ કાં આપણે બુદ્ધિહીન છીએ અને કાં સાચી વાત આપણા સુધી પહોંચતી જ નથી. તમે જેને દુભાવ્યો હશે, જેને હેરાન કર્યો હશે તેનું પાપ તમે ધોઈ નાખો. એને શાંતિ મળે તો તમને શાંતિ મળશે. એકવાર તો કરો નહીં એ સૌથી મોટી વાત છે. જેથી એકવાર પીછા ઉડ્યા તો પાછા આવતા નથી, માટે જાગૃત રહો. અને ત્યાં આવું કંઈક થઈ ગયું હશે તો એ પછી માથાકૂટમાં પડો નહીં, પૈસા ખેંચવાની. કમસે કમ જેનું બગાડ્યું છે એનું સુધારો, એને શાંતિ મળી. દુનિયા તો બધું કાલે ભૂલી જ જવાની છે. પણ એ કાળ દરમિયાન પણ જે ખોટું થઈ જાય અને સમાજને જે હાનિ ભોગવવી પડે છે એ પાપ તમારે જન્માંતરો સુધી ભોગવવા પડે. તેથી કોઈને માટે પણ ઘસાતું બોલતી વખતે બહુ ધ્યાન રાખો. દલપતરામે આપણને બીજી રીતે આ વાત શીખવાડેલી. ઘણા માણસોને બીજાના દોષ જોવાની ટેવ જ હોય. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસના તો શિર વાંકા, શિંગડાનો ભાર છે. આમાં આ વાંકું, આમાં આ વાંકું, આમાં વા વાંકું. પછી દલપતરામ શિયાળને મોકલાવે છે સમજાવવા ઊંટને જરા.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્નનું તો એક વાંકું, આપના 18 છે. બીજાની વક્રતાઓ જોવામાં આપણને આપણી વક્રતામાં નથી આવતી. ત્યારે નિરખવાસે દોષો જગતમાં પરાયા, કહો દુર્ગુણોની ક્યાં નિજમાં કમી છે. આપણામાં દોષ ઓછા છે ગામના જોવાના, અને ગામના જોવામાં જે ટાઈમ જાય એટલામાં તો આપણા ધોવાઈ જાય મહેનત કરીએ તો. ત્યારે ગામના જોવા કે આપણા ધોવા એ નક્કી કરો. પોતાના દોષ માણસ ધોઈ નાખે મોટી વાત છે, પણ આપણે ટીકાઓ, નિંદાઓ, બીજાને ઉતાર પાડવાની મનોવૃત્તિઓ, એમાંથી બહાર જ આવતા નથી, અને પરિણામે કારણ વગર પાપનો સંગ્રહ કરીએ છીએ. બહુ વર્ષો પહેલા બચપણમાં એક વાર્તા મેં સાંભળેલી. એક ગામની અંદર એક બહુ સાત્વિક માણસ રહે, ભક્ત અંતઃકરણનો, બહુ પ્રેમાળ, અતિથિ સત્કાર કરનારો માણસ. પણ હાથ વિચારવાનો ટૂંકો, પૈસા એની પાસે વધારે નહીં, પણ છતાં જેટલી થાય એટલી સેવા બધાની જ કરે. પણ એને થોડા વખાણ બી થાય એના, કે ભલે અગવડમાં છે પણ મહેમાનોને કેવા સાચવે છે, જાત ઘસીને બીજાને પ્રસન્ન રાખે છે. વખાણ થાય તો કેટલાક માણસોને ત્રાસ થાય. ઘણા માણસો એવા હોય બીજાના વખાણ સહન જ ન થાય. તમે કોઈના પણ વખાણ કરો ને તરત કહે એ બધું ઠીક છે પણ તમને હજી આ ખબર નથી. અરે મૂકને માથાકૂટ. જરાક કોઈકની સારી વાત આવી કે સામે એને કંઈક કહેવાનું છે, જેનું કારણ આટલું બધું અંતઃકરણ બટકું અને નાનકડું છે કે કોઈના વખાણ સહન ના થાય, અને આવા માણસોની સંખ્યા હંમેશા વધારે હોય. ત્યારે ઘણા માણસો ગામમાં એના ઉપર ચીડાયા કરે, જાણી જોઈ કોઈ પણ મહેમાન આવે તો એના જ ઘરે મોકલાવે, કે ભલે બિચારો હેરાન થાય. બિચારો એક તો અગવડમાં છે, અને થોડા મહેમાન આવશે એટલે પછી ધીરે ધીરે મહેમાનોને આવવાની ના પાડશે, એનું કારણ ખાવાથી તો શું ખવડાવશે, એટલે પછી એ માણસ ધોવાશે. તેથી ગામમાં કોઈ પણ આવ્યું તો બીજી વાત નહીં, એમના ઘરે જાઓ, ભગત છે, બહુ સરસ છે. કેમ કેમ માણસ નુકસાન કરે ખબર ન પડે, વખાણ ક્યાં નુકસાન કરે. એના ઘરે ઢગલો કરી નાખો માણસોનો, પતી ગયું. તો એક વખત કોઈ 4 સાધુઓ ગામમાં આવ્યા, કે અહીંયા આવ્યા છીએ, ભોજનની અપેક્ષા છે. કોનું ઘર સારું છે, ક્યાં છે? આ ભગત છે અમારા ગામમાં, બધાનું જ કરે છે. ગયા ત્યાં, અને સામાન્ય માણસની પણ સેવા કરે. આ તો સાધુઓ આવ્યા, ત્યારે બહુ પ્રેમથી એમનું સ્વાગત કર્યું. ચા પાણી થયા, પૂછ્યું ભોજન કરીને જાઓ, પણ ભોજનમાં તમે શું લેશો? તમે સાધુ છો, ફરતા હો, ગમે તે ખાવું પડે, મારા જેવાને ઘરે આવ્યા છો, તો જે તમને ઈચ્છા હોય તે ખવડાવું, તો ઈચ્છા ભોજનનું મોટું પુણ્ય છે. સાધુઓને પણ બહુ ખબર નહીં આની બિચારની સ્થિતિ, પણ કે ઠીક છે તો પછી માલપુડા અને બાસુંદી બનાવો. હવે ઘરમાં દૂધ જ નહીં, દરેક માણસને દૂધ લેવા ગામમાં મોકલાવ્યો. દૂધ આપે જ નહીં, નથી, ખલાસ થઈ ગયું, નથી, ખલાસ થઈ ગયું, અને આજે ખુલ્લો પડવા દો કે આ સ્વાગત નથી કરી શકતો, તેથી કોઈ દૂધ નહીં આપે. માણસ પાછો આવ્યો કે દૂધ તો ગામમાં મળતું નથી, તો કે બાજુના ગામમાંથી લઈ આવો. સાધુના મોઢામાંથી એક વાત નીકળી છે, અને ઈચ્છા ભોજન કરાવવાનું મેં કહ્યું છે, જે થશે તે કરશું, પણ આજે આ થવું જોઈએ. પેલો માણસ બાજુના ગામમાં ગયો, 2-3 માઇલ ઉપર ગામ, ત્યાં દૂધ મળી ગયું, લઈને આવતો હતો, માથે રાખેલો આંડો દૂધનો. એક ઠેકાણે જરાક થાક્યો વચમાં, તો બેઠો જરાક બીડી બીડી પી લો. હવે એ વખતે પેલું જે ઢાંકણું હશે ને ઉપરનું, આમ તેમ જરા હલી ગયું પવનના કારણે, અને એક સમડી ઉપર બેઠેલી. એ સમડી એક સાપને પકડીને લાવી હતી, અને સાપને ખાતી હતી. એનું ઝેર અને એનું લોહી ટપક્યું ત્યાં દૂધમાં પડ્યું. ઉપરનું ઢાંકણું જરા હટી ગયેલું, બધું પડ્યું. આનું ધ્યાન નહીં, આ બિચારો બીડી પીતો ને આ બાજુ જોતું, આ બધું થઈ ગયું. એ તો પાછો હાંડો પડીને ઘરે આવ્યો, બાસુંદી બનાવી, માલપુડા બનાવ્યા, બધાને જમાડ્યા. પછી કે આરામ કરો. 4 સાધુઓ સૂઈ ગયા, તે ઉઠ્યા જ નહીં, કારણ કે ઝેર જ પીવાઈ ગયું. 4 પતી ગયા. ગામમાં ખબર પડી, લોકો ખુશ થઈ ગયા કે આજે દાગમાં આવ્યો આ માણસ. સાધુઓ પાસે કઈ મિલકત હશે તે પડાવવા માટે ઝેર પાઈને આ માણસે મારી નાખ્યા. આખા ગામમાં શરૂ. હવે આ બિચારો ઈચ્છા ભોજન કરાવે છે, પ્રેમથી કરાવે છે, અને કાંઈ ખબર પણ નથી શું થયું છે, કેમ મરી ગયા એનું એને પોતાને આશ્ચર્ય છે. પણ આ લોકો મંડી પડ્યા, અરે અમને બધી ખબર છે, ઢોંગી છે, બહારથી ભગત કહેવાય, સ્વાગતની વાતો કરે, પણ બધાનો માલ પડાવે છે. આજે ખુલ્લો પડી ગયો, પૈસા માટે મારી નાખ્યા આ લોકોને. સાધુઓ પાસે કંઈક જોઈ લીધું હશે એણે. આ બિચારો બહુ ગભરાઈ ગયો કે કંઈ નહીં, આ આફત ક્યાંથી મારા ઉપર ઓચિંતા નહીં આવી. પછી હવે આ જે આખી વાત છે, યમદૂતો મૂંઝાઈ ગયા કે આ 4 માણસો મરી ગયા, 4 સાધુઓ,
એનું પાપ કોના માથે? બહુ અઘરું છે. સાધુએ તો માર્યા છે જ નહીં. પેલો માણસ જે દૂધ લેવા ગયો છે, દૂધવાળો પણ દૂધ સારું આપેલું, કે ઝેરવાળું આપ્યું નહીં હતું. એ માણસ પણ સારો હતો, એને કંઈ ઝેર નાખ્યું નથી, અને પડ્યું છે એના ધ્યાનમાં નથી. ત્યારે નથી આ ભક્ત જવાબદાર, નથી દૂધ આપનારો જવાબદાર, નથી લાવનારો માણસ જવાબદાર, નથી આ સાધુઓ જવાબદાર. તો આ પાપ કોના ખાતે જમા કરવાનું? એટલે યમદૂતો પછી ચિત્રગુપ્તને પૂછે છે કે ચોપડામાં ક્યાં લખશે તું? આ પાપ ક્યાં લખાશે? કે મને આવો કેસ આવ્યો નથી. જે પાપનો કોઈ જ કરતા નહીં તે પાપ નાખવાનું ક્યાં? ત્યારે એટલામાં નારદજી ત્યાં આવ્યા હશે. શું અગવડ છે? નારદજી બધી અગવડ ટાળી આપે. તો કે આ અગવડ છે કે આ પાપ કોના પર નાખવાનું? આ ભક્ત સાવ નિર્દોષ છે, ઈચ્છા ભોજન કરાવવા માંગતો હતો. સાધુઓ નિર્દોષ છે, બિચારા એને પૂછ્યું એટલે કીધું કે અમારે બાસુંદી ખાવી છે. દૂધવાળાએ સારું દૂધ આપ્યું છે. લાવનાર માણસ પણ સાવ નિર્દોષ છે, એને ઝેર નાખ્યું નથી, પડ્યું તો એને ખબર નથી, અને આ મરી ગયા તો પરિણામ છે. નારદજી ચાલો મારા ભેગા. ગામમાં લઈ ગયા. આખા ગામમાં ફરે છે તો આ બધા ઓટલે બેસીને ભક્ત નથી, બદમાશ છે, હરામી છે, બધાના પૈસા લૂંટતો હશે, ચોરી કરતો હશે, પણ આ સાધુ પાસે મિલકત વધારે છે તો એમને મારી નાખ્યા, આટલે સુધી આ માણસ જાય છે. નારદજી કીધું આ પાપ આમના માથે નાખો, આ બદમાશ લોકો છે. એનો અર્થ ખોટી ખોટી ચર્ચાઓ કરીને કારણ વગરના પાપ આપણા માથે આવી પડે છે. આવા ગુનાઓ થઈ જાય છે. કેટલાક પાપ આવા છે જે માણસે કર્યું નથી એના ઉપર નાખો ને તો એ પાપ તમને ચોંટી જાય. તેથી નિંદા કુથલીમાંથી બચવાનું કહ્યું છે. કોઈની નિંદા, કોઈની કુથલી, કોઈના રાગદ્વેષ, કોઈના માટે ખોટી અફવાઓ ફેલાવવાની, એમાંથી સમાજ બચવો જોઈએ. તેથી એક નાનકડી ઈસાઈ કથા કેટલી બધી વાતો કહે છે, અને એ જ વાતોનું સમર્થન આપણા ગ્રંથોમાંથી પણ મળે છે. એ છોકરી અને પેલા છોકરાની માફી માંગ તો તું છૂટશે, અને અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે છે કે અંબરીશની માફી માંગ તો તું છૂટશે. આ બંને વાર્તાઓ સાથે રાખીને જોઈએ તો દરેક ધર્મશાસ્ત્રો કેવી સરસ સમાજને સ્વસ્થ રાખવાની વાતો જ કરે છે. ત્યારે આજની કથામાંથી બે ત્રણ વાતો જે શીખવા જેવી છે. કોઈના માટે અફવા ફેલાવો નહીં. અને બીજું, આપણાથી અપરાધ થયો હોય તો મિથ્યા ખ્યાલોમાં ન રાખતા પશ્ચાતાપ કરો, પશ્ચાતાપના આંસુથી ધોઈ નાખો, અને જેનું બગાડ્યું છે એનું સુધારતા જાઓ. અને આપણી પાસે જે શક્તિ છે તેનો હંમેશા એવો ઉપયોગ કરો કે જેનાથી સત્ય મજબૂત થાય, સાચા માણસો મજબૂત થાય. ખોટા માણસોના ખોટા કામમાં સાથ આપવાની પણ ભૂલ કરો નહીં. અને એ જ વાત અનિલ જોશીએ એક કવિતામાં કીધેલી કે ઘરમાં હતી એક રંગોળી, સંજવારીમાં ગઈ, સાવરણની સળીઓમાંથી આપણી સળી ગઈ. કોઈકના જીવનની રંગોળીને અફવા દ્વારા બગાડવાની કોઈ કોશિશ કરતું હોય તો એના ઝાડુમાં આપણી કાંડી ન હોવી જોઈએ એટલું માણસ જો ધ્યાન રાખે તો ઘણા પાપથી આપણે બચી જઈએ છીએ. તેથી અફવાઓ ફેલાવો નહીં. અપરાધ કર્યો હોય તો પ્રાયશ્ચિત કરો, બગાડ્યો હોય તો એનું સુધારો, અને બીજો માણસ ખોટું કરતો હોય તો એના ઝાડુ ફેરવવામાં આપણી કાંડી નથી એ ધ્યાનથી ખેંચી લો તો સમાજ બહુ સ્વસ્થ રહી શકશે. આ આજની કથામાંથી શીખવા જેવું છે. આવતીકાલે આવશું, બીજી કોઈ આખ્યાયિકા અને કથા જોઈ એનું ચિંતન કરશું. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ